આ વાત હતી મોતના તાંડવની અને હવે વાત કરીશું કુદરતના કહેરની। ઉત્તરાખંડમાં બાગેશ્વરના કપકોટમાં ભીષણ ભૂસ્ખલન થયું છે। શનિવારે થયેલા ભૂસ્ખલનના વિડીયો અત્યારે જે પ્રકારે સામે આવ્યા, વિડીયોમાં પહાડનો મોટો ભાગ તૂટતો રીતસર દેખાય છે। જાનમાલને નુકસાનીના હાલ કોઈ સમાચાર નથી, પરંતુ ભૂસ્ખલન આ ગંભીર છે। મોટી ભેખડ, મોટા પથ્થર જે પ્રકારે પહાડમાંથી તૂટીને નીચે પડે છે, શક્યતા છે કે નીચેની સાઈડ નુકસાન થયું હોય, પરંતુ હાલ જે પ્રકારના સમાચાર તેમાં જાનમાલના કોઈ પણ ઘટનાક્રમ જોવા નથી મળી રહ્યો, તેવી કોઈ અપડેટ નથી। આ દ્રશ્યો ચિંતાજનક છે, કારણ કે ઉત્તરાખંડમાં દર વર્ષે જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે આ પ્રકારે જ પહાડમાંથી ભેખડો ધસવી, સાથે જ પથ્થરો પડવા, આખા પહાડો તૂટી પડવા જેવી અનેક ઘટનાઓ દર વર્ષે થતી હોય છે। આ એ જ સમય છે જ્યારે ચારધામ યાત્રા માટે પણ પ્રવાસીઓ સૌથી વધારે આ સમય પર મુસાફરી કરતા હોય છે, અને ઉત્તરાખંડ એટલા માટે જ જાણીતું છે કારણ કે દેવભૂમિ ઉત્તરાખંડ કહેવામાં આવે છે। આખા વિશ્વમાંથી યાત્રિકો, હિન્દુ યાત્રિકો અહીં આવતા હોય છે દર્શનાર્થે, અને એ જ વખતે જ્યારે ભૂસ્ખલનની ઘટનાઓ બને તો સૌથી વધારે તકલીફ જે પડતી હોય છે તો એ પ્રવાસીઓને પડતી હોય છે। અને આ પ્રકારના દ્રશ્યો ફરી એક વખત 2026માં જ્યારે ચોમાસું બેઠું ને ત્યારે પણ આવી તસવીરો આવવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જુઓ કેવી રીતે આખી આ ભેખડ ધસે છે અને નીચે કાટમાળ પડે છે।